અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટરકાંડના કેસમાં રાજકારણ ગરમાયું છે. લેટરકાંડમાં યુવતીને આરોપી બનાવતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. પ્રતાપ દુધાતે કહ્યું, રિકન્સ્ટ્રક્શનના નામે દીકરીનું સરઘસ કાઢવું એ અયોગ્ય છે. મહિલા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મરે પણ રોષ ઠાલવ્યો. તો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટરકાંડના કેસમાં હવે રાજકારણ ગરમાયું છે. રિકન્સ્ટ્રક્શનના નામે દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તેને લઈને પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવાનો આરોપ મૂક્યો છે. અમરેલીના ધારાસભ્યએ હવે લેટરકાંડને લઈને સવાલો ઉઠાવ્યા છે. ફોનલાઈન પર દિલીપ જીરુક આપણી સાથે જોડાયેલા છે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ હવે લેટરકાંડના કેસમાં રાજકારણ ગરમાયું છે. રિકન્સ્ટ્રક્શનના નામે દીકરીનું સરઘસ કાઢ્યાનો આરોપ છે. વધુ વિગતો? અમરેલીના ધારાસભ્યનો પત્ર એના વિરુદ્ધ એક પત્ર લખાણો હતો, એનો લેટરકાંડ વિરુદ્ધ અને કોંગ્રેસ મેદાનમાં આવી છે. અહીં જે ભાજપના નેતા વિરુદ્ધના પત્રકાંડમાં કોંગ્રેસ આગળ આવી છે. અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ છે પ્રતાપ દુધાત, એમણે પત્ર પાઠવ્યો છે, મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. સાથે સાથે જે પાટીદાર સમાજના અગ્રણી છે નરેશ પટેલને પણ પત્ર પાઠવ્યો છે. એમણે લેટરકાંડમાં મહિલા આરોપી બનતા આજે કોંગ્રેસ છે હાલ રોષિત બની હતી. અહીં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે એક દીકરીને આરોપી બનાવી સરઘસ કાઢવા મુદ્દે કોંગ્રેસે પોતાનો રોષ ઠાલવ્યો છે. રાત્રિના સમયે આજે દીકરી છે એમને રાત્રિના સમયે દીકરીને ધરપકડ કરી હતી અને સવારમાં બીજે દિવસે રિકન્સ્ટ્રક્શનના નામે દીકરીનું સરઘસ કાઢ્યું હોય એવો પ્રતાપ દુધાતનો આક્ષેપ છે, જે ગેરબંધારણીય છે તેવું પ્રતાપ દુધાત આ લેટરમાં જણાવી રહ્યા છે. જી દિલીપ, સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કારણ કે દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું જેમાં પ્રતાપ દુધાત કહી રહ્યા છે કે આ અયોગ્ય છે. બીજી બાજુ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ પણ લેટરકાંડમાં રાજકારણ ગરમાયું છે. આપ જોડાયેલા રહેજો અમારી સાથે. આપણી સાથે પ્રતાપભાઈ દુધાત જોડાયેલા છે. પ્રતાપભાઈ, વીટીવીમાં આપનું સ્વાગત છે. તમે જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો જેને લઈને હવે કૌશિકભાઈ વેકરિયા કે જેમણે કહ્યું છે કે યુવતીને આરોપી બનાવવામાં આવ્યા હતા અને જે તમે જે પત્ર લખ્યો છે એને પાયાવિહોણા ગણાવ્યા છે. મારી વાતને પાયાવિહોણા ગણાવનાર ભારતીય જનતા પાર્ટીના નેતાને સીધો ને સરળ સવાલ કરવા માંગુ છું કે તમારી ઓફિસમાં કોઈ ટાઈપિસ્ટ હોય અને ટાઈપ કરતા તમે સૂચના આપો અને એ પત્ર લખે તો એને એવડા મોટા ગુનેગાર ના બનાવાય કે રાતના 12 વાગ્યાની ધરપકડ થાય અને અમરેલીની બજારમાં એક દીકરીનું કુંવારી દીકરીનું સરઘસ કાઢ્યું છે. મારો કહેવાનો એટલો જ પ્રશ્ન છે, આમાં રાજકારણ ન હોવું જોઈએ. પટેલ સમાજની આબરૂ ઉપર આપણે હાથ મૂકવાનો જે પ્રયત્ન કર્યો છે એ સમાજના દીકરા તરીકે આ વાતને હું એકદમ ખોડી કાઢું છું. અને મારું ટૂંકું ને ટચ એટલું જ કહેવાનું, 2 વર્ષના આ નેતાએ જિલ્લામાં ખનીજ માફિયાઓની કેટલા સરઘસ કાઢ્યા. આ નેતાએ જિલ્લામાં ખુલ્લેઆમ ગામડાની અંદર શહેરની અંદર વેચાતા દારૂના બુટલેગરોના કેટલા સરઘસ કાઢ્યા. આ નેતાએ બાયો ડીઝલ કુકાવા રોડ ઉપર ચાલતું હતું એની અંદર જે પણ 2 નંબરી કામો હાલે જિલ્લાની અંદર, ક્લબો હાલે, જુગારો હાલે, અન્ય કોઈ કામો હાલે, હત્યારાઓ ખુલ્લેઆમ ફરે છે. ત્યાંથી લઈને હત્યા માટે ચા હોય કોઈ એવા પણ આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે. કેટલા લોકોના સરઘસ કાઢ્યા. મારું એક સંવેદનશીલતાનો આ મુદ્દો છે, આમાં કોઈ રાજકીય વાત ન હોવી જોઈએ. મારો ફક્ત એટલો સવાલ છે કે તમારી જો ભૂલ પડી હોય તેને ક્ષતિ સમજી અને આમાં સુધારો કરો અને જે પણ પોલીસ કર્મી આનું સરઘસ કાઢ્યું છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને એની ઉપર આકરા પગલા ભરવામાં આવે. કારણ કે આ સમાજની અસ્મિતાનો સવાલ છે, સમાજની સાથે સાથે હર કોઈ બેન દીકરીનો પ્રશ્નનો સવાલ છે. આજે કઈ દિશામાં ગુજરાત જઈ રહ્યું છે? આ ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત. આ ગુજરાતની અંદર 6000 કરોડનો કૌભાંડીનું સરઘસ નથી નીકળતું, 2 નંબરી અધિકારીઓનું સરઘસ નથી નીકળતું, બુટલેગરોના સરઘસ નથી નીકળતા. સામાન્ય ટાઈપિસ્ટ જેવી વ્યક્તિએ કોઈ ભૂલ કરી હોય તો એને ઠપકો આપી અથવા એની પર પનિશમેન્ટ જે પણ કરવું એનું સરઘસ કાઢવું કેટલા અંશે વ્યાજબી છે? અને એ પાયાવિહોણી વાત કરાવનાર વ્યક્તિને હું સીધું પૂછવા માંગુ છું કે તમને નાયબ દંડક બનાવ્યા હોય, તમને જિલ્લાથી લઈને ગુજરાતના નેતા બનાવ્યા હોય તો અત્યાચાર ને દમન કરવા માટે કોઈ સમાજે તમને નેતા નથી બનાવ્યા. તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છો, સરઘસ કાઢો એનો અમને કોઈ વાંધો નહીં, પણ કોઈ બેન દીકરી આની જગ્યાએ તમારી કોઈ બેન દીકરી તો તમને શું વ્યથા હોય એ તમે ખુદ જ જવાબ આપશો. વધારે મારે કઈ કહેવાનું રહેતું નથી. એ બનાવ બન્યો છે એ ખૂબ જ નંદનીય અને દુઃખદ બનાવ છે. આની ઉપર કોઈ રાજકીય આક્ષેપબાજીઓ ના હોવી જોઈએ. પત્ર વ્યવહાર થયો છે, જે વ્યક્તિ પત્ર વ્યવહાર કરાયો છે, જેને લેટર બનાવડાયો એને તમે ફાંસીની સજા કરો.
જે દીકરીએ ટાઈપ કર્યું છે એને તમે રાતના 12 વાગે ધરપકડ કરાવડાવો છો અને એનું તમે ખુલ્લેઆમ સરઘસ કાઢો છો, એટલે તમે એ દીકરીને શું ચિતરવા માંગો છો? કઈ દિશામાં અમરેલીને લઈ જવા માંગો છો? સીધું ને સરળ આ સવાલ છે અને આની ઉપર રાજકારણ કર્યા વગર તાત્કાલિક ધોરણે આ પોલીસ ઉપર આકરા પગલા લેવા એટલી જ મારી માંગ છે. જી પ્રતાપભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો